આજે આપણે જોઈશું કે સહસંબંધાંક શોધવાની કેટલી રીત છે. તો સહસંબંધાંક શોધવાની 3 રીત છે: વિકર્ણ આકૃતિની રીત, કાર્લ પિયર્સનની ગુણ પ્રદાનની રીત અને સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત. આજે આપણે વિકર્ણ આકૃતિની રીત સમજીશું. તો વિકર્ણ આકૃતિની રીતમાં પહેલો પ્રકાર છે કે સંપૂર્ણ ધન સહસંબંધ. તો સંપૂર્ણ ધન સહસંબંધ ક્યારે કહેવાય છે? કે જ્યારે આકૃતિમાં બધા જ બિંદુઓ ડાબેથી જમણી તરફ, નીચેથી ઉપરની તરફ જતા હોય, બધા જ બિંદુઓ જે એક જ લાઇનમાં આવેલા હોય તો તેને આપણે સંપૂર્ણ ધન સહસંબંધ કહી શકશું, જે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો. ત્યારબાદ આવે છે કે સંપૂર્ણ ઋણ સહસંબંધ. તો જ્યારે બધા જ બિંદુઓ એક જ લાઇનમાં પણ ડાબેથી જમણી તરફ, નીચેની તરફ ગતિ કરતા હોય તો તેને શું કહેવાય છે? સંપૂર્ણ ઋણ સહસંબંધ. ત્યારબાદ આવે છે આંશિક ધન સહસંબંધ. તો આંશિક ધન સહસંબંધ કોને કહેવાય છે? તે જ્યારે બધા જ બિંદુઓ ડાબેથી જમણી તરફ, ઉપરની તરફ તો ગતિ કરે છે, પરંતુ તે એક ચોક્કસ ધરીની આસપાસ આવેલા હોય છે. બધા છે એ એક લાઇનમાં હોતા નથી, પણ જે ચોક્કસ એક લાઇન છે તેની આજુબાજુ ફેલાયેલા હોય છે, તો તેને કહેવાય છે આંશિક ધન સહસંબંધ. ત્યારબાદ આવે છે આંશિક ઋણ સહસંબંધ. આંશિક ઋણ સહસંબંધમાં બધા જ બિંદુઓ ડાબેથી જમણી તરફ, નીચેની તરફ ગતિ કરે છે, પણ તેઓ એક લાઇનમાં આવેલા નથી હોતા, પણ લાઇનની આજુબાજુ આવેલા હોય છે. ત્યારબાદ આવે છે સુરેખ સહસંબંધનો અભાવ, કે જ્યારે બધા બિંદુઓ છે એ કોઈ લાઇનમાં આવેલા નથી હોતા, કે ડાબેથી જમણી તરફ ગતિ કરતા હોતા નથી, ત્યારે તેમાં એવી રીતે કહી શકાય કે સુરેખ સહસંબંધનો અભાવ છે, જે આપણે અહીં જોઈ શકીએ છીએ. થેન્ક યુ. If you want to see short videos of accounts, like statistics, go to the description and follow the link.